નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ, થોડીક એના ઉપર વાતો કરવી છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના 8મ રોહિણી નક્ષત્ર વૃષભ લગ્નમાં પ્રાગટ્ય થયું. જન્મ થયો એમ હું કહેતો નથી, પ્રાગટ્ય થયું. ભગવાન શ્રી કૃષ્ણ તો પહેલાં પણ હતા, અત્યારે પણ છે જ. એમનો જન્મ નથી, પ્રાગટ્ય થયું. એમણે દુષ્ટોના કંઈક ભક્તોના કલ્યાણ માટે, દુષ્ટોના નાશ કરવા માટે ભગવાને પ્રગટ થયા અને એમણે લીલાઓ કરી. એમના જીવન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણનું પ્રગટ થયા ત્યાંથી લઈને એ સ્વધામ ગયા ત્યાં સુધી એમણે ઘણી લીલાઓ કરી. એમ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણને લીલા કરી છે, કૃષ્ણ લીલા. એમના જીવનમાં ઘણું બધું લીલાઓ કરી. આપણે ખૂબ જાણીએ છીએ એના વિશે. બાળપણમાં પણ એમણે ખૂબ લીલા કરી. ભગવાન શ્રી કૃષ્ણ એ જ એક એવી વ્યક્તિ છે કે એને આપણે ગમે તે નામથી બોલાવી શકીએ, એમને ખોટું નથી લાગતું. એને સારું લાગે છે. કોઈ લાલો કહે છે, કોઈ એને રણછોડ કહે છે, કોઈ એને મટકી ફોડ કહે છે, કોઈ એને ચોર કહે છે, માખણ ચોર. છતાં એને સારું લાગે છે. આ એક જ ભગવાન એવા છે કે એને આપણે ગમે તે રીતે પ્રેમથી બોલાવી શકીએ છીએ. આ ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રાગટ્ય થયું એ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના 8મ. ભગવાને પોતાના જીવનમાં ઘણી બધી લીલાઓ કરી. આપણે એની વાતો નથી કરવી, આપણે બધું જ જાણીએ છીએ. અને ભગવાન જે પ્રાગટ્ય થયું અને પાછું કહ્યું કે દુષ્ટોના વિનાશ માટે હું આવતો રહીશ, આ પૃથ્વી પર હું પ્રગટ થતો રહીશ અને દુષ્ટોનો વિનાશ કરતો રહીશ. ભગવાને જે આપણને ગીતા, ભગવાન શ્રી કૃષ્ણની ગીતા, અર્જુન અને કૃષ્ણનો સંવાદ યુદ્ધની ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ જે 18 અધ્યાય છે ગીતાના, 700 શ્લોક, અને એ જે જ્ઞાન આપ્યું અર્જુનને, એને ગીતા તરીકે કહેવાયું ગીતા. અને આજે પણ આપણે એ ગીતામાંથી આપણે ઘણું બધું સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ, જ્ઞાન મેળવી શકીએ છીએ. ભગવાને વચન આપ્યું. ભગવાને અર્જુનને વચન નથી આપ્યું, અર્જુનને નિમિત્ત બનાવ્યો છે, પરંતુ વચન આપ્યું કે અર્જુન તું બધું છોડી દે ને મારા એકના શરણે આવી જા. તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ ભગવાને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું અર્જુનને, પરંતુ અર્જુનને નિમિત્ત બનાવ્યો છે, આપણને વચન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણની આ બધી લીલાઓ છે, એને અલગ અલગ સ્વરૂપે લોકો ભજે છે. કોઈ શ્રીનાથજી સ્વરૂપે, કોઈ રણછોડરાય સ્વરૂપે, કોઈ દ્વારકાધીશ. અને આ એક જ આપણા જેને કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાન એવા છે
ભગવાન તરીકે એવી જે કહેવાય કે હું કંઈક કહી શકતો નથી એવા ભગવાન શ્રી કૃષ્ણનું જેટલી પણ વાતો કરીએ એમાં ઓછી જ પડે છે અને રહી જ જાય છે, વાતો પૂરી થતી જ નથી. કૃષ્ણ લીલા એવી છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણનો મહોત્સવ કહેવાય છે. જન્મોત્સવ છે પરંતુ મહોત્સવ કૃષ્ણ પક્ષના શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના 8મના મધ્યરાત્રિએ ભગવાનનું પ્રાગટ્ય થયું, રોહિણી નક્ષત્ર. તો આપણે પણ એ રીતે ઉજવશું, એમને યાદ કરશું એ રીતે કે ભગવાન તમે જ્યારે જ્યારે કંઈક ને કંઈક રીતે થોડીક પરેશાની અમને રહેતી હોય છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપમાં તમે અમને મદદ કરો છો. ભગવાન કંઈ રૂબરૂ પ્રગટ દેખાતા નથી, પરંતુ કોના સ્વરૂપમાં આવીને કોણ આપણું કામ કરી જાય છે તો એ જાણે છે. ભગવાને કીધું છે કે મારા શરણમાં આવી જા, અર્જુનને કીધું, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે પણ એમના શરણમાં જઈએ. આવા જે ભગવાન શ્રી કૃષ્ણ આપણા ભારતની ભૂમિ ઉપર થયા અને આપણે એમનો મહોત્સવ જેને કહેવાય ઉત્સવ ઉજવીએ, ખૂબ પ્રેમપૂર્વક એમને યાદ કરીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમને વશ થઈ જાય છે. એનું નામ જ છે કૃષ્ણ, આકર્ષણ. કૃષ્ણ એટલે આકર્ષણ, આપણને આકર્ષણ કરી દે છે. આવા શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક વંદન, નમસ્કાર. અને ભગવાન શ્રી કૃષ્ણને કહીએ કે તમે અમારા પર કૃપા કર્યો છો એવી સૌ ભક્તો પર, સૌ આપના જે કંઈક છે ઉત્સવ ઉજવે છે, જે કોઈ તમને યાદ કરે છે એવા સૌને તમે ખૂબ ખૂબ એમને પ્રેમપૂર્વક આપનો કૃપા એમના ઉપર વરસાવતા રહેજો. સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.